Dear students, hello everybody. I am Deepika Prajapati from Computer Department, and now let's be the study about our new subject is that Dynamic Web Page Development. It means DWPD. Into 5th semester, your new subject is DWPD stands for Dynamic Web Page Development. તો આજે આપણે સ્ટડી કરીશું ડાયનામિક વેબ પેજ ડેવલપમેન્ટ સબ્જેક્ટનું ફર્સ્ટ ચેપ્ટર ઇન્ટ્રોડક્શન અબાઉટ HTML એન્ડ CSS. આઈ થિંક તમારે SWPD સબ્જેક્ટ પહેલાં સેકન્ડ સેમેસ્ટરની અંદર આવી જ ગયો છે. તો SWPDનું ફૂલ ફોર્મ હતું સ્ટેટિક વેબ પેજ ડેવલપમેન્ટ એન્ડ નાવ ઇન ધીસ સેમેસ્ટર વી સ્ટડી અબાઉટ ધ સબ્જેક્ટ ડાયનામિક વેબ પેજ ડેવલપમેન્ટ. સો ડાયનામિક વેબ પેજ ડેવલપમેન્ટની અંદર આપણું ફર્સ્ટ ચેપ્ટર HTML એન્ડ CSS છે, જે HTML અને CSS આપણે SWPDમાં એનું બેઝિક નોલેજ લઈ લીધું છે. તો આપણું પહેલું ચેપ્ટર એ જ છે. HTML અને CSSને ફરીથી અહીં એક વખત રિવિઝન કરવાનું છે. સો HTML એન્ડ CSSનો આપણો ફર્સ્ટ ટોપિક છે વોટ ઇઝ HTTP પ્રોટોકોલ. HTTP પ્રોટોકોલ શું છે? તો HTTP પ્રોટોકોલનું મોસ્ટલી બધાને ફૂલ ફોર્મ આવડતું જ હોય છે. HTTP સ્ટેન્ડ્સ ફોર હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. આઈ થિંક ફૂલ ફોર્મ તો 90% લોકોને આવડી જાય છે, બટ HTTPનું વર્ક શું હોય છે એ આઈડિયા નથી હોતો. તો આપણે અહીં સ્ટડી કરીશું HTTP પ્રોટોકોલ કોને કહેવાય, HTTP પ્રોટોકોલનું વર્ક શું છે. સો HTTP પ્રોટોકોલમાં તમે એના નામમાં જોઈ શકો છો હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. સો આ એવા ટાઈપનો પ્રોટોકોલ છે જે હાઇપર ટેક્સ્ટને ટ્રાન્સફર કરે છે. પણ ટ્રાન્સફર કોના વચ્ચે ટ્રાન્સફર કરશે? તો HTTP પ્રોટોકોલ ટ્રાન્સફર કમ્યુનિકેટ બિટવીન વેબ ક્લાયન્ટ એન્ડ વેબ સર્વર. સો HTTP ઓલ્સો નોન એઝ અ વેબ સર્વર એન્ડ વેબ ક્લાયન્ટ કમ્યુનિકેશન મોડલ. સો આપણે એને એ પણ કહી શકીએ HTTP is also known as communication model. Why? શા માટે આપણે એને કમ્યુનિકેશન મોડલ કહી શકીશું? બીકોઝ એ કોને કમ્યુનિકેટ કરે છે? વેબ બ્રાઉઝર એન્ડ વેબ સર્વર. વેબ બ્રાઉઝર એન્ડ વેબ સર્વર બંને વચ્ચેનું કમ્યુનિકેશન કોણ કરશે? HTTP પ્રોટોકોલ. હવે વોટ ઇઝ વેબ બ્રાઉઝર એન્ડ વોટ ઇઝ વેબ સર્વર? વેબ બ્રાઉઝર કોને કહીશું અને વેબ સર્વર કોને કહીશું? તો વેબ બ્રાઉઝર કોને કહેવાશે? તો મોસ્ટલી લોકો ગૂગલ ક્રોમ યુઝ કરે છે ઇન નાવ જનરલી ડેઝ. તમે લોકો આ દિવસોની અંદર ગૂગલ ક્રોમ યુઝ કરો છો, એના પછી મોઝિલા ફાયરફોક્સ યુઝ કરો છો, ઇન્ટરનેટ એક્સપ્લોરર, નેવિગેટ, નેટસ્કેપ, એના પછી ઓપેરા મિની. તો આ બધા જે છે એને આપણે શું કહીશું? વેબ બ્રાઉઝર. તો વેબ બ્રાઉઝરના એક્ઝામ્પલ જોઈએ આપણે. તો વેબ બ્રાઉઝરના એક્ઝામ્પલ કયા લઈ શકાય? ગૂગલ ક્રોમ, ઇન્ટરનેટ એક્સપ્લોરર, મોઝિલા ફાયરફોક્સ, નેવિગેટ, નેટસ્કેપ એન્ડ સો. તો આ બધાનો યુઝ આપણે શેના કરીએ છીએ? એઝ અ વેબ બ્રાઉઝર તરીકે. અને વેબ બ્રાઉઝરથી આપણને શું થાય છે કે કોઈ પણ યુઝર વેબ બ્રાઉઝર થ્રુ એટલે કે વેબ બ્રાઉઝરનો યુઝ કરીને ક્લાયન્ટ રિક્વેસ્ટ મોકલશે વેબ સર્વરને. એટલે કે વેબ બ્રાઉઝર શું કરે છે? એઝ અ વેબ ક્લાયન્ટ તરીકે વર્ક કરીને રિક્વેસ્ટ મોકલશે વેબ સર્વરને. તો વેબ સર્વર શું કરશે કે જે બ્રાઉઝરથી આપણને રિક્વેસ્ટ આવેલી છે એને એક વખત રીડ કરશે અને એને પાછું શું આપશે? રિસ્પોન્સ આપશે. કોને? વેબ ક્લાયન્ટને. તો વેબ સર્વર શું કરે છે? વેબ સર્વર ઇઝ અ વન ટાઈપ ઓફ સાઇટ. ઇટ્સ ઓલ્સો નોન એઝ અ વન ટાઈપ ઓફ સાઇટ. એટલે કે જ્યારે ક્લાયન્ટ
સર્વરને રિક્વેસ્ટ મોકલશે ત્યારે સર્વર શું કરશે, આ રિક્વેસ્ટને રીડ કરશે અને એને રિસ્પોન્સ પાછો કોને આપશે, વેબ ક્લાયન્ટને. તો એને આપણે આના પરથી આપણે એવું પણ કહી શકીએ કે ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ રિક્વેસ્ટ રિસ્પોન્સ મોડલ. સો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ રિક્વેસ્ટ રિસ્પોન્સ મોડલ. કારણ કે રિક્વેસ્ટ કોણ મોકલે છે, વેબ બ્રાઉઝર, અને રિસ્પોન્સ કોણ આપે છે, વેબ સર્વર. તો એચટીટીપીનું ફરીથી એક વખત સ્ટડી કરી લઈએ. HTTP stands for a hypertext transfer protocol and it is also known as a communication model. Why communication model? Because it communicates to web browser and web server. And a web browser used as a web client and web server used as a web server. Whenever any client send to request to web server, then web server read this request and given a response back to web client. So it is also known as a request response model. Dear students, અહીં તમે જોઈ શકો છો HTTP પ્રોટોકોલ વિશે. HTTP stands for Hypertext Protocol. Take part in a web browser and web server communication. મેં તમને પહેલાં સ્ટડી કરાવ્યું એમ HTTP પ્રોટોકોલ્સ એનો એક ભાગ છે વેબ બ્રાઉઝર એન્ડ વેબ સર્વર કમ્યુનિકેશન. હેન્સ ઇટ ઇઝ કોલ્ડ એઝ અ કમ્યુનિકેશન પ્રોટોકોલ. The basic features of HTTP protocol is that it follow the request response model. હવે રિક્વેસ્ટ આપણે ક્યાંથી કરીએ છીએ, એઝ અ વેબ બ્રાઉઝરમાંથી. હવે વેબ બ્રાઉઝરમાંથી આપણે રિક્વેસ્ટ કરતા હોઈએ, કોઈ વસ્તુ સર્ચ કરતા હોઈએ તો બેઝિકલી તમે આ રીતે ટાઈપ કરો છો. અહીંયા જુઓ http:// અને એના પછી કોઈ URL એટલે કે કોઈ વેબસાઇટનું નામ. અહીંયા તમે શું લખો છો, કોઈ વેબસાઇટ કે જે તમે સર્ચ કરવા ઈચ્છો છો. તો જે વેબસાઇટનું નામ લખો છો એને તમે શું કરો છો, URL. URL કોને કહેવાય, યુનિફોર્મ રિસોર્સ લોકેટર. અને આ URL જે છે એ જ્યાં આપણે ટાઈપ કરીએ છીએ, જ્યાં લખીએ છીએ એને આપણે શું કહેવાય, એડ્રેસ બાર. એને શું કહીશું, એડ્રેસ bar. So this client make a request for a desired web page by giving the URL in the address bar. એટલે કે જે ક્લાયન્ટ રિક્વેસ્ટ મોકલે છે એ રિક્વેસ્ટ ક્યાં ટાઈપ કરે છે, એડ્રેસ બારની અંદર. અને એ જે વસ્તુ ટાઈપ થાય છે એને આપણે શું કહીએ છીએ, URL. અને URL બેઝિકલી શેનું બનેલું છે, URI એન્ડ URN. એટલે URI અને URN નું કમ્બાઇન થઈને શું મળે છે આપણને, URL. સો વોટ ઇઝ URI એન્ડ વોટ ઇઝ URN? તો URI સ્ટેન્ડ્સ ફોર યુનિફોર્મ રિસોર્સ, I મીન્સ આઇડેન્ટિફાયર એન્ડ યુનિફોર્મ રિસોર્સ N મીન્સ નેમ. તો URI એન્ડ URN both are communicate to make a URL. This request is submitted to the web server and then web server give the response to web browser. એટલે કે આ રિક્વેસ્ટ જે છે the client make request to the web server. એટલે કે કોને રિક્વેસ્ટ મોકલે છે, ટુ વેબ સર્વરને. એન્ડ ધેન વેબ સર્વર ગીવ ધ રિસ્પોન્સ ટુ ધ વેબ બ્રાઉઝર. અને વેબ સર્વર શું કરે છે, વેબ બ્રાઉઝરને રિસ્પોન્સ આપે છે. હવે અહીંયા તમે જુઓ કે જ્યારે પણ આપણે ક્લાયન્ટ એટલે કે આપણે યુઝર જ્યારે રિક્વેસ્ટ કરશે તો એનું પણ એક સ્ટ્રક્ચર છે કે રિક્વેસ્ટ કઈ રીતે મોકલાય છે. તો સ્ટ્રક્ચર બેઝિકલી કઈ રીતે આપેલું હોય છે કે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ લાઇન, એના પછી હીડર ફિલ્ડ, પછી બ્લેન્ક લાઇન અને આવશે મેસેજ બોડી. તો આ જે છે આખું શું થયું, સ્ટ્રક્ચર ઓફ મેસેજ. હવે આનું હું તમને એક એક્ઝામ્પલ બતાવું એટલે વધારે આઈડિયા આવશે. You all are showing this page the example of HTTP request message structure. અહીં તમે HTTP રિક્વેસ્ટ મેસેજ સ્ટ્રક્ચરનું એક્ઝામ્પલ જોઈ શકો છો. ફર્સ્ટ ઓફ ઓલ આપણને શું આપ્યું છે, get/public મીન્સ pub /www/http/1.1. તો આ જે આખી લાઈન છે એ આપણા સ્ટ્રક્ચર પ્રમાણે જોવા જઈએ તો એને શું કહેવાય છે, સ્ટાર્ટ લાઈન. So first line of the HTTP request structure model is known as a start line. એમાં પહેલા જે ગેટ આપ્યું છે શું છે, હવે મેથડ નેમ. આગળના ચેપ્ટરમાં આપણે મેથડ સ્ટડી કરીશું. બેઝિકલી ટુ ટાઈપ્સ ઓફ મેથડ હોય છે, એક ગેટ મેથડ એન્ડ સેકન્ડ મેથડ મેં અહીંયા બતાવી છે પોસ્ટ મેથડ.
જે પોસ્ટ મેથડ જે છે આપણી શું કહેવાય છે, પ્રાઇવેટ મેથડ, અધરવાઇઝ ઇઝ ઓલ્સો નોન એઝ અ પ્રોટેક્ટેડ મેથડ. And whenever get method is a by default method, so it is also known as a public method. હવે એના પછી જો મેં કર્લી બ્રેસીસ કરીને જે બતાવેલું છે એને આપણે શું કહીએ છીએ, હિડર ફિલ્ડ. હિડર ફિલ્ડની અંદર શું આપેલું હોય છે, આપણા મેસેજના સ્ટ્રક્ચરનો પૂરેપૂરો પોર્શન. host.www. આપણે જે સાઇટ સર્ચ કરવાની છે એ સાઇટ, એનો પાથ, એનો બ્રાઉઝર, એનું કનેક્શન અને લાસ્ટમાં એના કન્ટેન્ટની લેન્થ. તો આ બધું આપણે શેમાં આવે છે, સ્ટ્રક્ચરના હિડર ફિલ્ડમાં. આફ્ટર બ્લેન્ક લાઇન, જો વચ્ચે સ્પેસ છે, કંઈ જ નથી, સો ઇટ્સ નોન એઝ અ બ્લેન્ક લાઇન. અને એના પછી હેલો વર્ડનો આપણે રિસ્પોન્સ જોઈતો છે. તો હેલો વર્ડનો રિસ્પોન્સ જોઈએ એના માટે આપણે પહેલાં શું કરવી જોઈશે, વેબ સર્વરને હેલો વર્ડ રિસ્પોન્સ મેળવવા માટે રિક્વેસ્ટ કરવાની છે. તો જ્યારે હેલો વર્ડ આપણે રિક્વેસ્ટ કરશું એટલે વેબ સર્વર આપણને હેલો વર્ડ રીડ કરીને પાછો એ જ આપણને રિપ્લાય આપશે વેબ બ્રાઉઝરને. તો આ આપણું છે HTTP રિક્વેસ્ટ મેસેજ સ્ટ્રક્ચરનું એક્ઝામ્પલ. હવે એના પછી નેક્સ્ટ આપણે ન્યૂ ટોપિક જોઈએ. જેવી રીતે રિક્વેસ્ટ મેસેજ જોયું એવી જ રીતે હવે આપણે રિસ્પોન્સ મેસેજ જોઈ લઈએ. હવે આપણે જોઈએ જે રીતે રિક્વેસ્ટ મેસેજ સ્ટ્રક્ચર જોયું હતું એ જ રીતે રિસ્પોન્સ મેસેજ સ્ટ્રક્ચર. તો ઇટ ઇઝ અ સિમિલર ટુ રિક્વેસ્ટ મેસેજ સ્ટ્રક્ચર. જે સ્ટ્રક્ચર રિક્વેસ્ટ મેસેજનું હતું સેમ એઝ અ રિસ્પોન્સ મેસેજ સ્ટ્રક્ચર. ફર્સ્ટ ઓફ ઓલ ગિવન અ સ્ટેટસ લાઇન, અધરવાઇઝ સ્ટાર્ટ લાઇન, હિડર ફિલ્ડ, બ્લેન્ક લાઇન એન્ડ મેસેજ બોડી. જે રીતે ફર્સ્ટ હતું આપણે લેટ અસ ડિસ્કસ ધીસ સ્ટ્રક્ચર ઇન ડિટેલ. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલી છે સ્ટેટસ લાઇન. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ સ્ટાર્ટ લાઇન. તો સ્ટેટસ લાઇન સિમિલર ટુ ધ સ્ટાર્ટ લાઇન ઇન રિક્વેસ્ટ મેસેજ. તો અહીંયા એના 3 પોર્શન પડે છે સ્ટાર્ટ લાઇનના. ફર્સ્ટ ઓફ ઓલ HTTP વર્ઝન, સેકન્ડ સ્ટેટસ કોડ એન્ડ થર્ડ રીઝન પાર્સ. હવે હું તમને એક્સપ્લેન કરીશ કે વોટ ઇઝ HTTP વર્ઝન, વોટ ઇઝ સ્ટેટસ કોડ એન્ડ વોટ ઇઝ રીઝન પાર્સ. The HTTP version denotes HTTP version such as here show HTTP/1.1. 1.1 is known as a version of HTTP. Status code is a numeric code indicate type of the response. સ્ટેટસ કોડ આપણને શું બતાવશે, ન્યુમેરિક કોડ બતાવશે, એટલે કે કોઈ ડિજિટ આવશે. એના પછી જે રીઝન ફાર્સ ઇઝ મોસ્ટ IMP. અને તમે લોકો જ્યારે પણ આ રીઝન ફાર્સનો યુઝ કરીને જુઓ છો પણ તમને એકચ્યુઅલી ખબર નથી હોતી કે આ એક રીઝન ફાર્સ કહેવાય છે. તમે કોઈ વેબસાઇટ સર્ચ કરતા હો છો તો તમને જનરલી ક્યારેક એનો રિસ્પોન્સ ના મળે તો તમને આ રીતે લખાઈને આવે છે 404, પછી આ રીતે લખાઈને આવે એરર, અથવા તો સર્વર ઇઝ નોટ કનેક્ટ. તો તમને જે આ ન્યુમેરિક કોડ આવ્યા પછીનું જે આ તમને બતાવે છે તો આ શું છે, આપણી સ્ટ્રિંગ વેલ્યુ છે. અને સ્ટ્રિંગ વેલ્યુને જે આપણને ન્યુમેરિક ડિજિટની અંદર બતાવે છે કન્વર્ટ થઈને, તો એને આપણે શું કહીએ છીએ, રીઝન પાર્સ. તો આને હું તમને એક ટેબલ થ્રુ સમજાવીશ તો વધારે આઈડિયા આવશે. એટલે આનું એક આપણે ટેબલ સ્ટડી કરી લઈએ. હિયર શો HTTP/1.1 200 એન્ડ ધેન ઓકે. તો આ શું છે, આપણું HTTP 1.1 આપણું વર્ઝન છે, 200 આપણું સ્ટેટસ કોડ છે અને ઓકે જે છે આપણું રીઝન પાર્સ છે. મતલબ કે ઓકે જે સ્ટ્રિંગમાં આપેલું છે એને ન્યુમેરિક કોડની અંદર જ્યારે કંઈ એરર આવે ત્યારે તમને 200 લખાઈને આવે તો સમજવાનું કે આપણને સર્વર શું કહેવા માંગે છે, રિસ્પોન્સ ઇઝ ઓકે. હવે હું તમને એનું એક આખું ટેબલ બતાવું. જો હિયર given a status code and here given its reason parse. તો ઓકે માટે શું લખાઈને આવે, 200. 201 હોય તો ઇટ્સ નોન એઝ અ ક્રિએટેડ, 202 હોય તો એક્સેપ્ટેડ, 301 હોય તો મૂવ પરમેનન્ટલી, 401 હોય તો અનઓથોરાઇઝડ, 403 હોય તો ફોરબિડન, 404 હોય તો નોટ ફાઉન્ડ. જનરલી આપણને વધારે જો સર્વરની અંદર એરર જોવા મળતી હોય તો એ આ છે કે 404 કોડ લખાઈને આવે અને બાજુમાં એવું લખાઈને આવે નોટ ફાઉન્ડ. એટલે આપણે એને ફરીથી રિફ્રેશ મારીએ, વળી પાછું ના આવે તો પાછું રિફ્રેશ મારીએ, વળી ના આવે તો વળી પાછું રિફ્રેશ મારીએ.
તો એ જે છે આપણને 404 એ આપણો શું છે HTTP રિસ્પોન્સનો સ્ટેટસ કોડ. અને આ જે સ્ટેટસ કોડ આપણને મળે છે ન્યુમેરિક ડિજિટમાં, એની સ્ટ્રિંગ વેલ્યુ આપણને શું મળે છે નોટ ફાઉન્ડ. તો આઈ થિંક હવે તમને અન્ડરસ્ટેન્ડ થઈ ગયું હશે કે વોટ ઇઝ ધ રિસ્પોન્સ મેસેજ સ્ટ્રક્ચર ઓફ HTTP વર્ઝન, સ્ટેટસ કોડ એન્ડ રીઝન પાર્સ. અને આનું એક આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. તો હિયર ધ એક્ઝામ્પલ ઓફ HTTP મેસેજ સ્ટ્રક્ચર. તો ફર્સ્ટ ઓફ ઓલ ગિવન અ સ્ટાર્ટ લાઇન, અહીં તમે જોઈ શકો છો. એના પછી હીડર ફિલ્ડ એન્ડ લાસ્ટમાં આપણે શું આપેલું છે મેસેજ બોડી. This is the same structure of HTTP request, but here the basic minor difference is that given a status code and reason parse in our message structure body, but it is not allowed into request structure body. તો અહીં તમે આ કોઠા પરથી ખાસ અન્ડરસ્ટેન્ડ થઈ શકશે કે જ્યારે પણ આપણે કોઈ સર્વરની અંદર કોઈ આવી રીતે સ્ટેટસ કોડ આપ્યા પછી આપણને રીઝન પાર્સ મેસેજ બતાવે તો આઈડિયા આવી જાય કે આ આપણને શું કહેવા માંગે છે. જો 200 બતાવે તો ઓકે, 201 હોય તો ક્રિએટેડ, 202 હોય તો એક્સેપ્ટેડ, 301 હોય તો મૂવ પરમેનન્ટલી ડેટા, 401 હોય તો અનઓથોરાઇઝડ, 403 હોય તો ફોરબિડન, 404 હોય તો નોટ ફાઉન્ડ એન્ડ 500 હોય તો ઇન્ટરનલ સર્વર એરર. This is the most IMP table to our HTTP response message structure. તો ડિયર સ્ટુડન્ટ્સ, તમે તમારી નોટબુકની અંદર આજે આપણે જે HTML સ્ટડી કર્યું, HTTP પ્રોટોકોલ સ્ટડી કર્યો, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, એનું બેઝિક ડિસ્ક્રિપ્શન. એના પછી આપણે સ્ટડી કર્યું રિક્વેસ્ટ મેસેજ સ્ટ્રક્ચર વિથ ઇટ્સ એક્ઝામ્પલ. અને એના પછી આપણે સ્ટડી કર્યું HTTP રિસ્પોન્સ સ્ટ્રક્ચર વિથ ઇટ્સ એક્ઝામ્પલ. તો તમે તમારા નોટબુકની અંદર આ એક ક્વેશ્ચન વોટ ઇઝ HTTP and explain it with response structure and request structure આ બંને પોતાના નોટબુકની અંદર રાઇટ ડાઉન કરી એની PDF બનાવીને ગૂગલ ક્લાસરૂમમાં અપલોડ કરી દેજો. થેન્ક યુ.